यो देवेक्षरनाम्नि धाम्नि परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदार श्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायण। बोलो स्वामिनारायण भगवाननी जय। શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં વિરાજમાન વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, પવિત્ર ચાતુર્માસ અને એમાંય શ્રાવણ મહિનો ચાલે છે। આ મહિનામાં જેટલું વિશેષ ભગવાનનું સ્મરણ થાય, ભજન થાય, ભગવાનની આજ્ઞા પ્રમાણે જેટલું જીવન જીવાય એમાં બહુ મોટો લાભ છે। એટલે આજે આ રવિ સભાના માધ્યમે આપણે જ્યાં સુધી કથા વાર્તા ચાલે અને તમે મંદિરમાં હો ત્યાં સુધી એક ધારું ભગવાનનું સ્મરણ કરવાનું, બરાબર? અને હું અહીંયાથી ભગવાનના ચરિત્રો ગાઈશ। આજે આપણે ભક્ત ચિંતામણીનું એક પ્રકરણ લેવાનું છે, બરાબર છે? એ પ્રકરણમાં શ્રીજી મહારાજે કપિલા છઠનો જે ઉત્સવ કર્યો હતો એની સુંદર મજાની 7-8 દિવસની કથા છે, એનું આપણે રસપાન કરવાનું છે। ભગવાન સ્વામિનારાયણ સંવત 1871ની સાલમાં ગઢપુરમાં આ કપિલા છઠનો જ્યારે ઉત્સવ કર્યો ત્યારે સંતોને ગામડે ગામડેથી બોલાવી પોતાના એકાંતનું સુખ આપ્યું, રહસ્યની બધી વાતો કરી અને પછી બધાને રમાડ્યા, જમાડ્યા, બહુ સુખ આપ્યું। એ બધી વાતો ભક્ત ચિંતામણીના પ્રકરણ 68માં છે। હું વાતો તો મને બહુ સારું લાગ્યું, એટલે એ સમય દરમિયાનની જે લીલાઓ બીજા ગ્રંથમાં છે એ બધી એડ કરીને ભક્ત ચિંતામણીનું 68મું પ્રકરણ આજે આપણે સાંભળવાનું છે, બરાબર ને? નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી લખી, અદ્ભુત ગ્રંથ। કોઈ ભક્ત ચિંતામણીનો પાઠ કરે બહુ મોટું પુણ્ય થાય। એટલે આપણા સંતો કોઈને કઈ જીવનમાં નાના મોટા દુઃખ હોય ને ત્યારે ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનો નિયમ આપતા, અને કોઈ રીતે શ્રદ્ધા સહિત પાઠ કરે એના કામ પણ થાય। કેમ કે નામ જ છે ને ભક્ત ચિંતામણી, ભક્તો માટે ચિંતામણી જે હોય એને કહેવાય ભક્ત ચિંતામણી। એ ગ્રંથનું 68મું પ્રકરણ આપણે આજે સાંભળવાનું છે। શ્રી હરિએ સંવત 1871ની સાલમાં ભાદરવા સુધી 14ના દિવસે 12 બધે વિચરણ કરવા ગયા હતા, ત્યાંથી ગઢપુરમાં પ્રસ્થાન કર્યું અને શ્રીજી મહારાજ ભાદરવા સુધી 14 સંવત 1871ના દિવસે ત્યાં પહોંચ્યા। ગઢપુર પહોંચીને શ્રીજી મહારાજે એવું નક્કી કર્યું કે મારા વાલા સંતો માન અપમાન સહન કરીને બધે મારી જીવોને ઓળખાણ કરાવે છે, તો મારે મારા વાલા સંતોને પોતાની મૂર્તિનું સુખ આપવું છે, એટલે એકાંતમાં રાખવા છે, ત્યાં હરિભક્તો કોઈ નહીં। મહારાજ કે મારા સંતોને એક એવી સરસ સરસ વાતો કરવી છે, કલ્યાણનો માર્ગ એવો ચોખ્ખો સમજાવવો છે, અને મારી મૂર્તિનો મહિમા
મારા સંતોને મારે સમજાવો છે. એટલે મહારાજે કીધું કે હમણાં થોડાક દિવસ કોઈ હરિભગતને અહીંયા આવવા દેવાના નહીં, અને સંતો સંતો અને હું, બીજું કોઈ જ નહીં. આવી શ્રીજી મહારાજે ગોઠવણ કરી અને પછી બધા સંતોને બોલાવ્યા. સમજુ સંત સુજાણજે, સતસંગમાં જે મુખિયા, તે સંતને તેડાવ્યા, દઈ દર્શન કરવા સુખિયા. સત્સંગના મોટા મોટા થાંભલા જેવા બધા સંતોને મહારાજે બોલાવ્યા. આવ્યા સંત શિરોમણી, જીયા હતા સુંદર શ્યામ, ચરણ સ્પર્શી નાથના વળી થયા પૂરણ કામ. બધા સંતો આવ્યા, ભાવથી શ્રીજી મહારાજ પાસે જઈને દંડવત પ્રણામ કરીને બધા મહારાજને ભેટી પડ્યા. મહારાજ બધાને ભેટા ખબર અંતર પૂછ્યા. એમાં એક દિવસ મુક્તાનંદ સ્વામી આવ્યા. વિચરણ કરતા કરતા ખબર પડી કે મહારાજ કપિલા છઠનો ઉત્સવ કરવા જઈ રહ્યા છે. મુક્તાનંદ સ્વામી આવ્યા. એ વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં હતા અને મહારાજ પાસે આવ્યા. વિચરણ દરમિયાન થોડોક વિક્ષેપ થયો હશે, એટલે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પાસે બેસીને એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે બોલો ને સ્વામી, શું કહો છો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ શાંતિ થાય એવું કઈક કયો ને. શું કીધું? મહારાજ શાંતિ થાય એવી કઈક વાત કરો. ત્યારે મહારાજે રાજી થઈ બાળ ચરિત્રોથી લઈને વન વિચરણ સુધીના બધા ચરિત્રો કીધા. એટલે પછી મુક્તાનંદ સ્વામી ગયા. પણ મુક્તાનંદ સ્વામીને એમ થયું કે મેં જે પ્રશ્ન પૂછ્યો અને મહારાજને મેં જે માંગણી કરી, મહારાજ ખબર નહીં કે કામમાં હશે એટલે બરોબર ધ્યાન ન આપ્યું. બીજે દિવસે ગયા મુક્તાનંદ સ્વામી, એનો એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ શાંતિ થાય એવી કઈક વાત કરો ને. મહારાજ પાછા બધા ચરિત્રો કહેવા માંડ્યા. અમે વન વિચરણ કરતા હતા ત્યારે ફલાણે ગામ ગયા હતા અને આવું થયું હતું, પછી તો અમે એનો ઉદ્ધાર કર્યો. વિશેષ મહારાજે ચરિત્રો કીધા. વળી મુક્તાનંદ સ્વામીને એમ થયું કે ઘણા બધા સંતો આવ્યા છે, બધાની વાતો મહારાજ સાંભળતા હોય, એટલે કદાચ મારી વાત પર ધ્યાન નહીં દીધું હોય. ત્રીજે દિવસે મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. સાથે નિત્યાનંદ સ્વામી પણ હતા. બે જણા મહારાજ પાસે બેઠા. ત્યારે મુક્તાનંદ સ્વામી ગદગદ કંઠે ફરી વખત એનો એ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ક્યારે અશાંતિ ન થાય ને એવો કઈક ઉપાય બતાવો. મુક્તાનંદ સ્વામીને થયું કે આમ પ્રશ્ન જરાક બીજી રીતે પૂછ્યો કે મહારાજ અશાંતિ ન થાય ને એવો કઈક ઉપાય બતાવો. એટલે મહારાજ નારાજ થઈ ગયા. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમારી તમામ વાત અને ક્રિયાઓમાં શાંતિ છે. શું કીધું? અમારી તમામ વાતો, ચરિત્રો અને ક્રિયામાં શાંતિ છે, છતાં તમારી જેવા સમજુ સાધુને એમાં શાંતિ નથી થતી, તો મારે બીજાને શું કેવું? મુક્તાનંદ સ્વામી આવું કીધું. હરિચરિત્રામૃત સાગરનો આ આખો પ્રસંગ છે, કપિલા છઠ નિમિત્તેનો. પછી પાછા શ્રીજી મહારાજ કેવા મેળવો, અમે દયા કરીને અક્ષરધામમાંથી અહીંયા આવ્યા, અનેક જીવના જન્મ મરણ, લખ 84 જમપુરીના દુઃખ ટાળ્યા, બધાને નિર્ભય કર્યા. એ બધી વાતો અમારા ચરિત્રોમાં સમાયેલી છે. ભગવાનના ચરિત્રમાં શું હોય કે ભગવાને એના ભક્તોને જે જે સુખ આપ્યા અને જે જે રીતે ભગવાને એના ભક્તોનો ઉદ્ધાર કર્યો, એ જ બધી વાત હોય ને. મહારાજ કે આવું બધું અમે કરેલું છે, એમાં તમને શાંતિ કેમ નથી થતી? વળી મહારાજ કેવા મેળાઓ, સંતો ભક્તોના વચનથી જે સત્સંગી થાય છે તે ગમે તેવા અધમ માણસ હોય તો પણ ભગવાનના ધામમાં જાય છે.
અનંત ભય અવતાર અનંત સામર્થ્ય કરે તેહી એક એક સંત દ્વાર સામૃત હમ દિખાય અબ. શ્રીજી મહારાજ કહે છે આશ્રિત જન હી તાકુ અંત સમય સંત વચન કર મૂર્તિ મનોહર વાકુ દર્શન દેવત આઈ તબ. એનો અર્થ કે ભગવાનના અનંત અવતારો થયા અને તેમણે અનંત સામર્થ્ય બતાવ્યું હતું. એવું સામર્થ્ય તો અમે અમારા સંતો દ્વારા બતાવીએ છીએ. અવતારો એ બધાના ઉદ્ધાર કર્યા ને એમ સંતો એ બધાના કલ્યાણ કરતા હતા, જ્યાં જ્યાં જાય જ્યાં જ્યાં વિચરણ કરે. મહારાજ કે અમારા પ્રતાપે તો અમારા સંતો એવા થયા છે. અને હતા ને એવા સંતો. જો ને એકવાર મોટા નૃષિયાનંદ સ્વામી ગઢપુરમાં હતા. સ્વામીની ઉંમર બહુ મોટી, એટલે રાતે લઘુ શંકા કરવા જવાનું થયું. બાથરૂમ જવા માટે સ્વામી વાડામાં ગયા અને મોટી ઉંમર એટલે પાછા આવતા હતા ને તો જ્યાં બળદ બાંધેલા હતા ત્યાં લથડીઓ ખાઈને પડી ગયા. સાથે કોઈ હતું નહીં અને બરોબર એ રીતે પડ્યા. એક વઢિયારો બળદ હતો, એ બળદના બે શિંગડાની વચ્ચે સ્વામી ફીટ થઈ ગયા. હવે સ્વામીને એમ થયું કે જો બૂમ પાડીશ ને એવું કઈ કરીશ તો જો બળદ ઊભો થયો તો હાડકા ભાંગી નાખશે. એટલે સ્વામી એમનેમ ચૂપચાપ પડ્યા રહ્યા અને બળદ એ છે ને એકદમ હોજો અને હુવાળો, તો એમનેમ સ્વામીને શિંગડામાં રાખી મૂક્યા, માથું બાથું હલાવ્યું નહીં. ત્યાં કોઈક પાછું તો બાથરૂમ જવા માટે રાતે જાગ્યા અને જોયું, લે આ તો સ્વામી પડી ગયા છે. તરત જ બળદના શિંગડા પકડીને ધીમે કરીને સ્વામીને શિંગડામાંથી બહાર કાઢીને એમ કેમ સ્વામી લઈ લીધા. સ્વામી શું થયું આ? કે ભાઈ શિંગડામાં પડી ગયો તો, બેલેન્સ નો રહ્યું એટલે. પણ આ બળદ કેટલી વાર સુધી મને એના શિંગડામાં રાખ્યો અને માથું માર્યું નહીં, મને કોઈ પ્રકારે ઈજા પહોંચાડી નહીં. એટલે હું શ્રીજી મહારાજને પ્રાર્થના કરીશ કે આ બળદને તમે અક્ષરધામમાં લઈ જાજો. બોલો. સૂર્યાનંદ સ્વામી હતા. સૂર્યાનંદ સ્વામી બુધેજમાં મંદિરનું કામ કરાવતા હતા. કામ કરાવતા હતા ને એ વખતે દાંતરડાની જરૂર પડી, તો ગામના લુવારને બોલાવ્યો કે ભાઈ મારે દાંતરડા કરાવવા છે, દાંતરડા કરી દેશ? કે વાંધો નહીં સ્વામી. એ ગામના લુવારે દાંતરડા કરી દીધા. પછી મંદિરનું કામકાજ પૂરું થયું, બધું જે હિસાબ કિતાબ હોય એ છેલ્લે પતાવવાનો હતો. સ્વામી પછી વડતાલ જવાના હતા. બુધેજ ગામના એ લુવારને સ્વામીએ બોલાવીને કીધું કે ભાઈ દાંતરડાના પૈસા તારા બાકી છે, કેટલા આપવાના છે? ક્યાં? તો કે સ્વામી આ મંદિરની સેવામાં મારી એટલી સેવા ગણી લ્યો, દાંતરડાના પૈસા મારે નથી લેવા. એમ બહુ ભાવથી એને દાંતરડાની સેવા કરી. તો સૂર્યાનંદ સ્વામી કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, મને યાદ રાખજે. તે મંદિરના કામમાં દાંતરડાની સેવા કરી છે, હું શ્રીજી મહારાજને સાથે લઈને તેને અક્ષરધામમાં તેડવા આવીશ. અને આપણા સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે, એ લુવાનો જયારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ સૂર્યાનંદ સ્વામીને લઈને દાંતરડા બતાવતા બતાવતા આવ્યા કે ત્યાં અમારા મંદિરના કામમાં દાંતરડાની સેવા કરી તે હાલ અક્ષરધામમાં. એટલે મહારાજ કે મારા સાધુ દ્વારા મોટા મોટા ધામાધિપતિઓ જેવું મેં કામ કરેલું છે. એ બધા ચરિત્રમાં શાંતિ ન થાય? થાય ને. આંબા ગામમાં ગયા હતા એકવાર નિત્યાનંદ સ્વામી. આંબા ગામમાં દેવશી ભગત બહુ સારા ભગત હતા. એમની ભાવના હતી એટલે નિત્યાનંદ સ્વામી બહુ મોટા સાધુ આંબા ગામમાં ગયા. પણ અચાનક સ્વામીને પેટમાં કઈક તકલીફ થઈ અને ઝાડા થઈ ગયા. ડાયરિયા બહુ વધારે પડતા થઈ ગયા. સ્વામી અશક્ત થઈ ગયા. બાજુના ગામમાંથી એક વૈદ્યને બોલાવ્યો. એને બધી તપાસ કરીને કીધું કે ભાઈ મારી પાસે એની ઔષધિ છે, પણ એને બકરીના દૂધ હારે લેવી પડે. હવે એ વખતે બરોબર રાતના 12 વાગ્યા હતા. બકરીનું દૂધ ક્યાં લેવા જવું? પછી દેવસિંહ ભગત
બધી તપાસ કરાવી પણ કઈ દૂધનો મેળ પડ્યો નહીં. પછી એક હરિભગતને મોકલા કે ભાઈ જાઓ ને ભરવાડવાડમાં, ત્યાં કઈક મેળ પડી જાય તો. પછી 2-4 જણાને જગાડીને પૂછ્યું, એમાંથી એક ભરવાડે કીધું કે ભાઈ મારી બકરી એક છે ને હોજી હુવાળી છે, ગમે ત્યારે જગાડીને દો તો દૂધ આપે છે. બકરીને જગાડીને દૂધ દોઈ દીધું એક લોટો, અને નિત્યાનંદ સ્વામી માટે લાવ્યા. સ્વામીએ એ દૂધ ગાળીને જે ઓલી ઔષધિ હતી ને એને દૂધની સાથે લીધી ને સ્વામીને રાહત થઈ. સ્વામી તો કઈ નહોતા બોલ્યા, પણ એ બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામીના કામમાં લાગ્યું એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા એ બકરી ઉપર. પછી એક વખત એ બકરીનો અંતકાળ આવ્યો, ત્યારે શ્રીજી મહારાજે બકરીના જીવને અક્ષરધામમાં તેડવા આવ્યા. તો બીજા કોઈને ન ખબર પડે, પણ એ ભરવાડવાડમાં તેજના પુંજ નીકળ્યા અને એક જીવ ચતુર્ભુજ રૂપે થઈને બધાને દેખાણો, બધા ભરવાડોને. એ બધાને કઈ ખબર પડી નહીં, પણ દેવશી ભગત જે હતા એ ગામના, એ બહુ સ્થિતિવાળા હતા. આજુબાજુના ગામમાં શ્રીજી મહારાજ કોઈને ધામમાં તેડી જવાના હોય ને તો એ દેવશીભાઈને ખબર પડી હતી, અને મહારાજ પાસે એને કહેતાય ખરા આમને અમે ધામમાં તેડવા જઈએ છીએ. એટલે દેવશીભાઈને ખબર પડી ને ત્યાં જે બકરીના માલિકો હતા એ લોકોને ખબર પડી કે કાકા તેજના પુંજ નીકળ્યા ને ચતુર્ભુજ આકૃતિ કઈક ઉપર ગઈ. દેવશીભાઈને ખબર પડી, દેવશીભાઈને મહારાજના દર્શન થયા, અને મહારાજના વિમાનમાં એ ચતુર્ભુજ મુક્ત. દેવશી ભગત કે મહારાજ આ કોણ છે? મહારાજ કે લે તમને નથી ખબર, ઓલી બકરીનો જીવ છે આ. કઈ બકરી? કે અમુક વર્ષો પહેલા નિત્યાનંદ સ્વામી માંદા પડી ગયા હતા અને બકરીના દૂધની જરૂર પડી હતી, ત્યારે તમે બકરીનું દૂધ લાવ્યા હતા? તો કે હા, બસ ઈ બકરીનો જીવ છે, અમે એને અક્ષરધામમાં લઈ જઈએ છીએ. એટલે મહારાજ કે સંતોના દ્વારા અમે બહુ કલ્યાણ કર્યા છે. અમે સંતોના વચને નિજાશ્રિતોને મનોહર મૂર્તિ ધરી અંત સમય આવીને દર્શન દઈએ છીએ. સંતોના વચને ઊંચ નીચ જાતિના જે કોઈ પણ હરિભક્ત હોય તે બધા જીવ જે સત્સંગ કરે છે એ બધા અંતે શુદ્ધ થઈ જાય છે. કોણ કે છે આ? શ્રીજી મહારાજ. ગમે એવું મલિન વસ્ત્ર હોય પણ જો ચોખ્ખા પાણીમાં એને ધોવામાં આવે તો બધો મેલ એનો દૂર થાય. એમ મહારાજ કે એવી જ રીતે અત્યારે સત્સંગના જોગથી લોકો શુદ્ધ થઈ જાય છે, કાંઈ વાર લાગતી નથી. એ બધો પ્રતાપ અક્ષરાધિપતિ અમારો છે. આવી બધી મહારાજે વાતો કર્યો. પછી મહારાજ કે આવી બધી અમારી મોટપ અમારા મુખે કેવી હારી લાગતી નથી, પણ વારે વારે તમે બધા ભૂલી જાઓ છો એટલે મારે કેવી પડે છે. એમ કહીને મહારાજ ઉદાસ થઈ ગયા. ત્યારે નિત્યાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને આ ગમતું નથી, મુક્તાનંદ સ્વામી સમજતા નથી. એટલે નિત્યાનંદ સ્વામીએ તરત જ વાત પલટાવી નાખી. નિત્યાનંદ સ્વામી કે મહારાજ મને લાગે છે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન જે પૂછવો છે ને એ કઈક બીજો પૂછવો છે, પૂછાય છે બીજો. કે એમનું કેવું એવું છે, હું થોડુંક તમને સમજાવું. મહારાજ મુક્તાનંદ સ્વામી એમ કહે છે તમારી વાતથી જ શાંતિ થાય છે, બીજે શાંતિ થતી નથી. માટે બીજે અરુચિ રહે અને તમારી વાતોમાં જ રુચિ થાય એવો કઈક ઉપાય બતાવો, એમ મુક્તાનંદ સ્વામી કહે છે. તો મહારાજ કે એમ હોય તો ક્યાં વાંધો છે, બાકી 3 દીથી એનો પ્રશ્ન કરે મારે શું જવાબ આપો? મહારાજ કે તો બરાબર. સમજાઈ ગયો ને? આમ જયારે આપણે ભગવાન આગળ ક્યાંક વાકમાં આવીને ત્યારે કોણ બચાવે? સાધુ બચાવે. એટલે જીવની માં કહેવાય સાધુ. છોકરાએ કઈક તોફાન કર્યું હોય તો બાપ તો 2 લાફા મૂકે, પણ વચ્ચે માં આવી જાય કે રેવા દો હવે નહીં કરે. એટલે પછી બાપ ખમૈયા કરે. એમ મહારાજ પાસે બહુ લાડ કરવા જાય ને તો ક્યારેક ઉપાધિ થાય, પણ વચ્ચે સંતોને રાખ્યા હોય ને તો વાંધો આવે
નહીં. પછી મહારાજે રાજી થઈ પ્રગટના મહિમાની ઘણી વાતો કરી અને પછી મુક્તાનંદ સ્વામીને સમજાઈ ગયું કે બધી શાંતિ ભગવાનના ચરિત્રોમાં છે. ભગવાનના ચરિત્રોમાં જે શાંતિ છે એવી બીજે ક્યાંય નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં કીધું, એક ભગવાનની ઉપાસના કરવી, બીજું ભગવાનનું નામ સ્મરણ કરવું, ત્રીજું ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા, અને ચોથું પોતપોતાના ધર્મમાં રહેવું. આ 4 વાના છે ને એ કલ્યાણ માટે અતિશય મહત્વના છે એવું મહારાજે કીધું. કેટલા મહત્વના છે? અતિશય. મહારાજ કે બીજું કરો ન કરો, આ 4 વાના તમારે ચાલુ જ રાખવા. ભગવાનનું નામ લીધા કરવું, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા, મહારાજની મૂર્તિને સંભાળ્યા કરવી, ભગવાનની ઉપાસના કર્યા કરવી, અને ભગવાનની આજ્ઞા બહાર પગ મૂકવો નહીં. આ રીતે બધા સંતો મહારાજ પાસે આવે, અવનવી બધી વાતો જાણે, સમાચાર આપે, અને મહારાજ પોતાના મહિમાની આવી બધી સારી સારી વાતો સંતોને કરતા. પછી સંવત 1877 ભાદરવા વદ ચોથનો દિવસ આવ્યો. 14 સુદ 14 બધા સંતો ત્યાં ધીરે ધીરે પહોંચ્યા. એમ કરતા કરતા એટલા દિવસ વીતા અને ભાદરવા વદી ચોથ આવી, સંવત 1871 સાલની. તે દિવસે બપોર પછી મહારાજને રાજી જોઈને મુક્તાનંદ સ્વામીએ પાછો પ્રશ્ન પૂછ્યો. મુક્તાનંદ સ્વામી એવા સંત હતા, કદાચ એને પ્રશ્ન ન હોય ને તોય જે ભગવાનને પામવા માટે ઈચ્છતા હોય એવા મુમુક્ષુ જીવો હોય, એ બધાને કામની વાતો હોય ને એ બધી મુક્તાનંદ સ્વામી પોતાના નામે પૂછી લેતા. બોલો, ઘણી વસ્તુ તો મુક્તાનંદ સ્વામીને જરૂર ન હોય, પણ જીવો ઉપર કૃપા કરીને પૂછેલું. એટલે વચનામૃતમ વાંચો તો સૌથી વધારે પ્રશ્ન કોના? મુક્તાનંદ સ્વામીના. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ તમે બહુ રાજી છો, એક પ્રશ્ન પૂછી લઉં? મહારાજ કે પૂછો ને. મુક્તાનંદ સ્વામી કે હે નાથ, આપ જ સર્વ અવતારોનું કારણ પ્રગટ પરમાત્મા છો, અજન્મા છો, તમારા મહિમાનો પાર આવે એમ નથી. અને એવા અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની અમને પ્રાપ્તિ થઈ છે એવું અમે સાક્ષાત માનીએ છીએ. તો હવે તમારી પ્રાપ્તિ થયા પછી આપને પ્રસન્ન કરવા અમારે શું કરવું? તમે તો અમને મળી ગયા, હવે તમને રાજી કરવા માટે શું કરવું? સરસ પ્રશ્ન છે ને. એક વખત આપણને એવો નિશ્ચય થયો કે સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના કારણ, સર્વાધાર, સર્વેશ્વરેશ્વર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. સર્વના કરતા હરતા નિયંતા એ છે, અને એ મારા ઈષ્ટદેવ છે, એવો આપણને એકવાર નિશ્ચય થયો ને, એટલે ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ કે નહીં? નિશ્ચય છે એ જ પ્રાપ્તિ છે. તો આપણને ભગવાનનો નિશ્ચય થયો એટલે ભગવાનની પ્રાપ્તિ તો થઈ ને. હવે ભગવાન મેળા પછી આપણે શું શું કરવાનું, એ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં કહેવાતા ને, એને પૂછી લીધું કે મારા તમે મળી ગયા, હવે ખાઈ પીને હોઈ રહેવાનું, તો હવે શું કરવાનું તમને રાજી કરવા માટે? હવે સાંભળો. મુક્તાનંદ સ્વામી કે તમારું ગમતું સાધન હોય ને, જેનાથી તમે ખૂબ રાજી થાવ, એ અમને કયો. પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન,
જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. ભગવાનને પામ્યા એટલે બધા સાધન થઈ ગયા. હવે જે કરવાનું છે એ બધું એની પ્રસન્નતા માટે કરવાનું છે. પછી જે જે કરવું તે હનિતે કહો વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. ચૈતન્ય ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એકથી અધિક હાથી પર છે પરમેશ. મહારાજ કે ભગવાનની પ્રાપ્તિ થયા પછી ભગવાનના સંતો ભક્તોને ભજવા એટલે કે એમનામાં હેત કરવું અને એમની સેવા કરવી. જોયું? ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. તમને મળેલા જે ભગવાનની તમને પ્રાપ્તિ થઈ છે એને ખૂબ ભજવા. ભજવાના બે અર્થ થાય. એમનામાં ખૂબ પ્રેમ કરવો, એમને ખૂબ સંભાળવા, અને બીજો અર્થ થાય એમની સેવા કરવી. જેમ ભગવાનને આપણે રાજી કરીએ, સ્મરણ કરીએ, એમાં પ્રેમ કરીએ, સેવા કરીએ, એમ ભગવાનના સંતો ભક્તોને પછી રાજી કરવાના, એમાં હેત કરવાનું અને એની સેવા કરવાની. ભગવાન મળી ગયા પછી ભગવાનની પ્રાપ્તિ થાય પછી એ બધાનું કામ નથી, એવું નથી ચાલતું. કેમ કે અક્ષરધામમાં એ લોકોની હારે જ રહેવાનું ને, એટલે એની હારે તો પ્રેમ કરવો જ પડે. મહારાજ કે સ્વામી ચૈતન્ય ચૈતન્ય એક નહીં. મહારાજ સમજાવે છે નિત્ય ચૈતન્ય રૂપ અપાર જીવો છે તે ઇન્દ્રિયો અને મનથી પર છે. બધા આત્માઓ છે ને એ મનથી અને ઇન્દ્રિયોથી પર છે, અને જીવોથી પર વૈરાટ પુરુષ છે, અને વિરાટ પુરુષથી પર પ્રધાન પુરુષ છે, અને પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષ છે, અને એ પ્રકૃતિ પુરુષથી પર અપાર અક્ષર મુક્તો છે. આવા બધા ભેદ છે, એટલે બધાને એક કરીને મનાય નહીં. સમજાઈ ગયું ને? ઘણા એમ કે ને કે બધું એક જ છે, એવું નથી. ભગવાન કે પોતે જીવોથી પર વૈરાટ પ્રધાન પુરુષાધિક અપાર ઈશ્વરો છે, એ બધી ઈશ્વર કોટી કહેવાય. તેનાથી પર મૂળ પુરુષ છે, એ બ્રહ્મ કહેવાય. તેનાથી પર અક્ષર મુક્તો છે, એ બ્રહ્મ કોટીમાં આવે. તે જીવ, ઈશ્વરો અને અક્ષર મુક્તોથી પર પુરુષોત્તમ નારાયણ છે. સમજાઈ ગયો ને? ભગવાન સ્વામિનારાયણ બધે વન વિચરણમાં ફેર્યા ને ત્યારે 5 પ્રશ્ન પૂછતા હતા કે 5 ભેદનું તમે અમને વાત કરો. 5 ભેદ ખબર છે ને? બ્રહ્મ, પરબ્રહ્મ, જીવ, ઈશ્વર અને માયા. આ 5 ભેદ છે. આ બધું એક હોય તો મહારાજે ભેદ પાડવા માટે એટલી માથાકૂટું કામ કરી? લોજમાં જઈને મુક્તાનંદ સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો. સમજાઈ ગયું ને? એટલે બધું એક નથી, બધું જુદું જુદું છે. એની બધાથી પર ભગવાન સ્વામિનારાયણ છે. એટલે એક છે એમ કહેવાય વિજયભાઈ? નો કહેવાય. મહારાજ કે સર્વાવતારી હું પોતે છું, બધા અવતારનું કારણ હું છું. તે જીવો, ઈશ્વરો અને અક્ષર મુક્તોથી પર અમે પુરુષોત્તમ નારાયણ છીએ. સર્વેના આત્મા છીએ, બધાના કારણ છીએ. અને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એવો હું આજ અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરી પૃથ્વી ઉપર પ્રગટ થયો છું. તે તમને સાક્ષાત અમે અક્ષરધામના ધણી મેળા છીએ.
આમ અમારો મહિમા સમજો અને અમને ભજો. આવું શ્રીજી મહારાજે કીધું. ભક્ત ચિંતામણી ગ્રંથમાં જે શોર્ટમાં લખ્યું છે ને એનો બધો વિસ્તાર હરિચરિત્રમ કરીને એક ગ્રંથ છે સંસ્કૃતમાં, એમાં બધી ડિટેલથી બધી વાત લખેલી છે. એ બે ગ્રંથોને ભેગા કરીને હું વાંચું છું. બોલો કેવી જોરદાર વાત કરી છે. આવી વાત કોઈ સાંભળે ને તો એને સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય અને પછી ભગવાનનું ભજન કરવાની જે મજા આવે એ કંઈક જુદી હોય. તમને હારા મારો મોબાઈલ આપ્યો 5 લાખનો, પણ કેમ વાપરવો એ તમને ખબર જ ન હોય, તમને એમાં શું કઈ ખબર પડે? કઈ મજા આવે? ખાલી ફોન આવે ને જાય એટલી ખબર પડે, બીજી કઈ લાંબી ખબર પડે નહીં. પણ એના બધા ફીચર તમે જોયા હોય ને પછી વાપરો તો તમને એમ થાય કે નહીં, 5 લાખ રૂપિયા નાખાય બરાબર છે. એમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજ્યા વગર એમને ભજન કરીએ, અને જેમ છે એમ ભગવાન સ્વામિનારાયણના મહિમાને જાણીને ભજન કરીએ, એમાં જમીન આસમાનનો ફરક. જ્યારે ભગવાનને જાણીને ભજન કરીએ ને તો ભજન કરવામાં કંટાળો ન આવે ભરતભાઈ, થાક ન લાગે, મજા આવે. વાહ, કર્યા જ કરીએ એવું થાય. ભગવાનની આજ્ઞા પાળવી કઠણ ન પડે, એમ થાય કે આ જ કરવાનું જ, હેલું થઈ જાય બધું. વળી મહારાજ આગળ કહે છો, સંત અસંત એક નહીં, તે વિવેક બુદ્ધિ કા ધારવી. સંત અસંત તે એક નહીં, તે વિવેક બુદ્ધિ ધારવી. મેં કરી જે લીલા અલૌકિક, તેને વારંવાર સંભાળવી. ભક્ત ચિંતામણી આ પ્રકરણની 8મી કડી છે. મહારાજ કે જેમ દરેક અવતારમાં ભેદ છે, એમ સંતે સંતે ભેદ છે. બધા સંતો એક હરખા એમ ન કહી શકાય. કોણ કહે છે આ? મહારાજ કહે છે. મહારાજ જે કહે ને એને સૌથી વધારે પ્રમાણભૂત મનાય. એક વખત ભરબીડ ગામમાં, ગામનું નામ શું? ભરબીડ. એ ગામમાં એક મેઘજી કરીને લુવાર રહેતો હતો. એના ઘરે એના એક ગુરુ રહેતા હતા. ગુરુ જરા કેમ હતા જાણો તો, આ ભાઈ બિચારો આખો દી કામકાજ કરે અને ગુરુ આખો દી ઘરે હોય. એને ગુરુ ઉપર બહુ શ્રદ્ધા અને વિશ્વાસ, બહુ સારી વસ્તુ કહેવાય. પણ સંત અસંતનો વિવેક નહીં કરેલો, એમાં નબળા ગુરુ એના ઘરે એને રાખ્યા. એના ગુરુ એના બૈરાને લઈને ભાગી ગયા. અક્ષરાનંદ સ્વામી આ વાત લખી છે એમની વાતોમાં. 6 મહિના થઈ ગયા, આ બિચારો ગોતે મારું બૈરું લઈને ગુરુ ક્યાં ભાગી ગયા. ચારે બાજુ ગોતવા નીકળે. એમાં ગોતતો ગોતતો એ મેઘજી લુવાર, એને દાજ બહુ ચડેલી, લાકડી લઈને ફરતો, મળે એટલે વાત છે. એમ આંબા ગામની પાદરમાં શેત્રુંજી નદીને કાંઠે એ લુવારના ઘરના અને એના ગુરુ બે નદી કાંઠે બેઠા હતા. અને આ ત્યાં જઈ ચડ્યો અને માળો ગુરુ અહીંયા બેઠો મારા બૈરા રે. અને ત્યાં બોલાચાલી થઈને એ વખતે બરોબર આંબા ગામના દેવસી ભગત ત્યાં સ્નાન કરવા માટે નદીમાં આવ્યા. એટલે ઓલો મેઘજી લુવાર હતો ને, એ લાકડી લઈને એના ગુરુ સામે થયો અને કે એ દાંત તો એવી ચડે છે ને કે મારી મારીને રાય જવડા કટકા કરી નાખું. પણ ગાયે રતન ગેળું છે એટલે શું થાય? કે હું કીધું ગાયે રતન ગેળું છે એટલે શું થાય? એટલે દેવસી ભગત ને થયું કે આ કોણ ડખો કરે. એટલે દેવસી ભગત આવ્યા. દેવસી ભગત નું નામ એ બધા વિસ્તારમાં બહુ સારું ગણાતું. દેવસી ભગત કહે કે મેઘજી હું છે આ બધું ડખો? પછી એને બધી વાત કરી, અમારા ગુરુ મારા ઘરે મેં રાખ્યા ને મારું બૈરું લઈને વયા ગયા ને 6 મહિને અહીંયા ભેગા થયા છે. અમારે લાકડી મારવી જ, પણ કેમ મારવી?
ગાય રતન કેળું છે. પછી ભગત કે ગાયનો દીકરો થામે ગાય નથી, આખલો છે, આખલો દે દે એને વાહમાં લાકડી. પછી તો બધું થાળે પાડ્યું. પછી દેવસિંહ ભગતે સમજાવ્યું કે સાચા સંતનો સમાગમ કર તો કલ્યાણ થાય, નગર આ લોકમાં તને હેરાન પરેશાન કરી નાખશે અને તારું પરલોકનું તો એમનેમ ઠટ્યું રહે છે. માટે મહારાજ કહે છે, સંત સંત એક નહીં, તે વિવેક બુદ્ધિ ધારવી, મેં કરી જે લીલા લૌકિક તેને વારંવાર સંભાળવી. વચનાવતમાં શ્રીજી મહારાજના વચન છે. મહારાજ કે કોઈ એમ કહે ને કે બધા સાધુ સરખા, એને અડધો વિમુખ જાણવો. કેમ કીધું હશે એવું? કેમ કે ધર્મ જગતમાં સૌથી વધારે પાખંડ હાલે. ક્યાં હાલે? ધર્મ જગતમાં. કેમ કે તમે કાંઈ પણ વાત કરો, કોઈ વ્યક્તિને તમે પ્રમાણ પૂછવા જાઓ, હું તમને મોટી મોટી વાત કરું, તમે મને પૂછો કે સ્વામી તમે ખરેખર આ બધું કયો છે સાચું છે, તમે માની જ લો ને. એટલે એમાં સૌથી વધારે પાખંડ અને દંભ ચાલે. એટલે શાસ્ત્રોમાં સંત અસંતના લક્ષણો કીધા છે. એટલે જે સંતોમાં આપણને એ શાસ્ત્રના લક્ષણો લાગુ પડે ત્યાં પછી માથું મૂકીને વ્યવસ્થિત સમાગમ કરવો. જ્યાં એમ લાગે કે નહીં આ શાસ્ત્ર પ્રમાણે આમનું જીવન યોગ્ય નથી, તો ત્યાંથી અભાવ ન લેવો, પણ પગે લાગીને છેટું રહેવું, જો કલ્યાણ કરવું હોય તો. અને બીજું મહારાજ શું કીધું? મારી લીલાને વારંવાર સંભાળ્યા કરવી. બહુ મોટી વાત છે હો. જેની બહુ બુદ્ધિ હાલતી હોય ને એને ચરિત્રોમાં રસ ન પડે, પણ મહારાજ તો આવું કહે છે. હવે આપણને કલ્યાણની ખબર પડે કે મહારાજને વધારે પડે? કોને ખબર પડે? શ્રીજી મહારાજ કે પ્રગટ પુરુષોત્તમ એવા જે અમે, તેને મળેલા સંત અને બીજા સંત તે બેમાં બહુ ફરક છે. તેનો વિવેક ધારવો. અને અક્ષરધામના ધણી સર્વ અવતારના કારણ પુરુષોત્તમ એવો હું પ્રાણીઓનો મોક્ષ કરવા માટે ભૂમિ ઉપર પ્રગટ થયો છું અને આ લોકના કલ્યાણ માટે અનેક દિવ્ય લીલાઓ કરું છું. માટે સૌએ મારી લીલાઓને વારે વારે સંભાળવી, હંમેશા મારી આજ્ઞામાં રહેવું, એ જ મારી પ્રસન્નતાનું મુખ્ય કારણ છે. કઈ બે વસ્તુ? વારે વારે ભગવાનની લીલાઓ સંભાળ્યા કરવી અને ભગવાનની આજ્ઞા પાળ્યા કરવી. આ બે ધંધો આપણે કર્યા કરીને એટલે ભગવાનની પ્રસન્નતા રૂપી કમાણી ઘરમાં ભેગી થયા જ કરે. ભગવાનની આજ્ઞા બહાર પગ મૂકો નહીં અને ભગવાનના ચરિત્રો, ભગવાનની લીલા, ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ એનું જ ચિંતન કર્યા કરું એટલે ભગવાન બહુ જ રાજી. કેવું હેલું કીધું કે નહીં? પણ હેલો આમ નથી, કેમ કે આપણા મનને એ કરવું ગમતું નથી. બીજું બધું કરવું ગમે. 4 કલાકનું પિક્ચર હોય ને તોય આપણે એક બેઠકે જોઈ, પણ આપણે ચરિત્રનું પુસ્તક વાંચતા હોય તો 15-20 મિનિટ વાંચીને એટલે એમ થાય કે લાવો ને થોડી વાર મોબાઈલ ઘુમેડી. એટલે કઠણ છે કે નહીં? પણ મહારાજ તો આવું કહે છો. એટલે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં આવું કહે છે. બેઠા મહારાજના શબ્દો તમને સંભળાવું. મહારાજ કે મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે. આપણને ભગવાનનું ચિંતન કરવું કેમ નથી ગમતું? કારણ કે મન જગતની વાસનાથી ગંઠાયેલું છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાય સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાંસવું. સુગંધીમાન ફૂલ હોય ને, દાખલા તરીકે મોગરાના ફૂલ હોય, એ મોગરાના ફૂલને તલની હારે રાખે
એની હારે તલની હારે. લાંબો સમય એ ફૂલ અને તલ ભેગા રાખે અને પછી તલને પીલી નાખે, એટલે એ તલનું જે તેલ નીકળે ને એ સુગંધીમાન ઇત્ર બને, આપણે સેન્ટ કહીએ ને એ. પણ ક્યારે થયું કે ફૂલને તમે તલની સાથે રાખ્યા ને પછી તેલ કાઢ્યું? એમ મહારાજ કે જેમ ફૂલે કરીને તિલ વસાય છે, એટલે કે ફૂલથી તલના તેલમાં સુગંધ બેસે છે, તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાય સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસું. મનને ભગવાનના ચરિત્રમાં એવું ગૂંચવી રાખવું કે પછી આપણું જીવન જ ભગવાનમય સુગંધી થઈ જાય. અને ભગવાનના ચરિત્ર રૂપી જાળાને વિશે મનને ગૂંચવી મેલું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા જ કરવા, ભગવાન સંબંધી સંકલ્પ કર્યા જ કરવા. એક થાય ને બીજો કરવો, બીજો પૂરો થાય ત્રીજો કરવો. કેમ કે મનનો સ્વભાવ છે, મન સંકલ્પ વિકલ્પ કર્યા વગર હેઠું બેસે નહીં. મનને તમે મટીરિયલ આપો, પણ કયું? ભગવાન સંબંધી, ભગવાનના ચરિત્રો, ભગવાનની વાતો. એમને મનને નવરું રહેવા દેવો નહીં. નવરું મન નખો દ્વાળે, એટલે ક્યારેય મનને નવરું રહેવા દેવું નહીં. અત્યારે જેવા માણસો જેવા થોડા ઘણા નવરા પડે એટલે શું કરે? નખો દ્વાળે. એક ભગત હતા, સમજો, એને રાતે ઊંઘ ન આવે તો રોજ, મોટી ઉંમરના હતા, એ છે ને મોબાઈલના ડેટા હાચવી રાખે. એમ કહે ને કે આ બહુ સારી કથા તમે સાંભળો, તો કે મારે ડેટા વપરાય જાય. મેં કીધું તમારે ડેટા રાખીને કામ શું છે? સારું સારું બધું સાંભળીને પૂરો કરી નાખો, રોજનો રોજ જે ફોનમાં ડેટા આવે. તો કે મારે રાતે કે 1.5 કલાક પિક્ચર જોવા જોઈએ. મેં કીધું કયું પિક્ચર જોવા? તો કે ઓલા સાઉથ ઇન્ડિયન હોય ને મૂવી, આમ એક ઓલો હીરો ધક્કો મારે ને તો ક્યાંય ક્યાંય જઈ પડે, એવું બધું હોય ને, તો કે આમ જોવાની મજા આવે. મેં કીધું રોજ જો? તો કે રોજ એક પિક્ચર જોવા જોઈએ. મેં કીધું કેમ? તો કે ઊંઘ ન આવે. કે ઊંઘ જો હવે ટેવ પડી ગઈ, જો પછી જ ઊંઘ આવે. તો એ આપણે મન શેનાથી વાયસું કહેવાય? જગતથી. પછી મનમાં ભગવાનના ઘાટ થાય નહીં. આવું નવું આપણે કર્યા કરીને તો રાતે બને એટલું છે ને એવું બધું કચરું જોવો નહીં. સ્વપ્નાવસ્થા અને સુસુપ્તિ છે ને બહુ કામની છે. એટલે વ્યવસ્થિત ઊંઘ આવે ને એવું 9 વાગ્યાથી પ્લાનિંગ કરવા મળવાનું. એટલે 10:30 11 વાગે આપણે સૂઈએ ત્યાં મનમાં બીજું બધું કચરું કાંઈ ન આવે. એટલે જેવા સૂવો એટલે 7-8 કલાક તમને શાંતિ મળે. નકર સુસુપ્તિમાં જઈને શાંતિ ન મળે. ઘણા ન હોય, તમે એને સવારે જગાડો ને તોય થાકેલા જ હોય. આપણને એમ થાય કેમ આને સ્ફૂર્તિ નથી આવતી, પણ ગોરખ ધંધા કર્યા હોય રાતે. ખ્યાલ આવ્યો? રાતે ટાઈમે સુઈ જાવ. ઓલા ભગત જેવું ન કરો કે ભાઈ સાઉથ ઇન્ડિયન મૂવી જો પછી જ ઊંઘ આવે. બોલો કેવું કહેવાય? પણ હારા એટલું નિખાલસપણે સંતોને કીધું. પછી મેં વાતે કરી તો મારી વાત માનશે ખરા, પણ એટલું કીધું સારું કહેવાય ને. બાકી તમે બધા કરતા હો, તમે કયો ન કયો ખબર હોય. ઓલા કે એટલે એનો મહિમા ન ઘટે, પણ એના જીવનમાં સુધારો થાય. નિખાલસ વ્યક્તિ હોય ને એ કંઈક વાત કરે સંતોને, સંતો 2 વાત કરે તો એના જીવનમાં ફેરફાર થાય. શ્રીજી મહારાજ તો અહીંયા એવું કહે છે કે મનને નવરું રહેવા દેવું નહીં. હમણાં એક ભાઈના નવા મેરેજ થયેલા, સમજાણું? ઓલું વ્રત કરે ને, ઓલા પતિની આયુષ્ય વધારવા માટે વ્રત કરે, એવું કંઈક આવે તો એ રાતે જાગવું પડે. રાત આખું જાગરણ કરવાનું હોય ને, તો એ લોકોએ કેવું પ્લાનિંગ કર્યું, જાગરણ કરવા માટે સ્પાઈડરમેન પિક્ચર જોવા ગયા. 3 થી 6 પેલા બધા રખડ્યા અને પછી 3 થી 6
સ્પાઈડરમેન પિક્ચર જેવું. પછી મેં પૂછ્યું એ ભાઈને, મેં કીધું કેમ આ તમારી આંખું લાલચોળ છે? કે રાતે સમયે અમે પિક્ચર જોવા ગયા હતા, એ બિચારો નિખારે છે એટલે આપણને કીધું એટલે સારું કહેવાય. મેં કીધું કેમ? તો કે જાગરણ હતું. મેં કીધું આ પ્રકારના જાગરણ કરીને વ્રત કરે ને તારી આયુષ્ય ઘટી જાય. મેં કીધું ખોટી વાત નથી કહેતો, હા સાચી વાત છે. જાગરણ કરવાના હોય ને, કોઈ વ્રત કરો તો માળા કરો, કંઈક પુસ્તક વાંચો, કંઈક કથા સાંભળો, ભગવાન સંબંધી વિડીયો જોવો, એવું કંઈક કરીને જાગરણ કરો ને તો કંઈક ફળ મળે, નકર વિપરીત ફળ થાય. જે દેવીનું જાગરણ કર્યું ને એ શાપ દે કે આ 2 વર્ષ પહેલા ધામમાં વયો જાવ. કે ન કે મારા નામે વ્રત કરો છો ને પાછા ન કરવાનું કરો. એટલે મનને ચરિત્ર રૂપી જાળામાં ગૂંચવી રાખવું. ચરિત્ર યાદ ન રહે ને તો સાંભળા કરો, તો ધીરે 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 આપણને ગમવા મળે. આપણે બધું નથી સાંભળતા, ન્યૂઝ આપણે જોઈએ, જરૂર પૂરતા આપણે થોડા ઘણા જાણી લીધા બહુ થઈ. ઘણા તો એવા હોય ને આખી ડિટેલ વાંચે, સાંભળે, બધું ભેગું કરે, બરાબર. એ 2-5 મહિના થાય એ કઈ કામનું હોય. 2-5 મહિના હું 2-5 દિવસમાં એ બધું જૂનું થઈ જાય. એ બધો ડેટા મગજમાં નાખ્યા કરીએ, આપણું મન જગતમય થઈ જાય. પછી ભગવાન સંભાળવા ગમે નહીં. પછી મહારાજ કહે છે આગળ, જો તમે બધા આટલું કરતા રહેશો તો તમારે બીજી કશી જ ચિંતા કરવાની જરૂર નથી. કયા 2 કામ કરવાના? ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ, ભગવાન સંબંધી બધું ચિંતન કર્યા કરું, સ્મરણ કર્યા કરું, અને ભગવાનની આજ્ઞા પાળ્યા કરવી. મહારાજ કે આ 2 કામ કરશો તો બાકીની બધી જવાબદારી મારી ઉપર, મારી માથે છોડી દો, તમને નહીં વાંધો આવવા દઉં. અને પછી મહારાજ 9મી કડી, આ જે ભક્ત ચિંતામણીના પ્રકરણની છે, આપણને હંમેશા જીવનમાં બળ આપે એવી કડી છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવવું. બોલો બધા. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. આ શ્રીજી મહારાજનો કોલ છે. આપણે ભગવાનના થયા છીએ ને એટલે આ બેનિફિટ આપણને બધાને મળે. આપણો જ્યારે અંતકાળ આવે ત્યારે શ્રીજી મહારાજ આવે ને આવે, એવી વાત છે. એક વખત ગામ ડભાણમાં વિપ્ર ગોવિંદરામભાઈને શ્રીજી મહારાજે એકાદશીની રાત્રિએ દર્શન દઈને કીધું કે આવતી એકાદશીએ તમને તેડવા માટે અમે આવશું. તમારી આયુષ્ય હવે ખોટી છે, એટલે આજે એકાદશી છે, આવતી એકાદશી આવે ત્યારે તમને ધામમાં તેડી જશો. અને આ વાત તમે તમારા ગામના હરિભક્તોને અને બીજા બધાને સુખેથી કરજો. ભગવાને છૂટ આપી એટલે ભગતે બીજે દિવસે એ વાતની બધા આગળ જાહેરાત કરી કે આવતી એકાદશીએ આ ગોવિંદરામ ભગવાનના ધામમાં જવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એટલે આમ કો કે તો બધાને આશ્ચર્ય થાય ને કે આ કેવી વાત એમ. એટલે કુસંગીઓને આ વાત પછી નહીં. કે માણસ કુસંગી ક્યારે હોય? કે જ્યારે એમાં નાસ્તિક ભાવ હોય. ભગવાન સંબંધી જે કઈ બાબતો હોય ને એમાં જેને કોઈ રીતે પડે જ નહીં ને એ બધા નાસ્તિક કહેવાય. અને એ નાસ્તિકો સત્સંગ કોઈથી કરે નહીં એટલે બધા કુસંગી કહેવાય. એ લોકોએ ભગતની ઠેકડી કરવા પડી અને કે ઓહો ગોવિંદરામ તો ભીષ્મ પિતા થયો. ગોવિંદરામ તો ભીષ્મ પિતા થયો. ભીષ્મ પિતાને કેમ ઈચ્છા મૃત્યુ થયો એમ, આ તો કેવા ફાંકા મારે, આવી બધી ઠેકડી કરવા માંડ્યા.
અને કોઈ વાત માને નહીં. પણ ભગતને તો એવું હતું કે મહારાજે મને કીધું હતું બધાને તમે જણાવજો, એટલે આપણે જણાવ્યું. જેને જે માનવું એ માને, મારે ક્યાં જોવું છે હવે. આવતી એકાદશી આપણે તો આ માયામાં છૂટ્યા. ધીરે ધીરે કરતા એકાદશી આવી. સવારમાં કુસંગી જે બધા બ્રાહ્મણો હતા ને એ બધા આવ્યા. ગોવિંદરામ, તે મોટા મોટા ફાકા માર્યા છે પણ તને કાંઈ રોગ નથી, હાજો નરવો છો, હજી 2 કિલો શીરો ખાઈ જાય એમ છો. એટલે તે જે ભવિષ્યવાણી બાકી ને તારી આજ ખોટી પડવાની છે, તારી આબરૂ જાશે. ત્યારે ગોવિંદરામ કે તમારે જે માનવું એ માનો, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવશે આવશે ને આવશે, અને એકાદશીનું કીધું છે, એકાદશીના 12 વાગ્યા પહેલા એ બધું કામ પૂરું કરી દેશે, ભલે હું હાજો નરવો રહ્યો. પછી બપોર થઈ એકાદશીની. ઠાકોરજીને ફરાળ ધરાવ્યું અને ગોવિંદરામ થોડુંક જમ્યા. ત્યારે ગોવિંદરામને શ્રીજી મહારાજના દર્શન થયા બપોરિયામાં. એણે એના ઘરના માણસોને કીધું કે શ્રીજી મહારાજ માણકી ઘોડી પર બેસીને મને તેડવા માટે આવ્યા છે, લ્યો દર્શન કરો. એમ જે કીધું ને ત્યાં એના ઘરના સભ્યોને માણકીવાળા શ્રીજી મહારાજના દર્શન થયા. બધા ઓહો, આ તો મહારાજ આવ્યા, મહારાજ આવ્યા એવું કીધું. પછી ગોવિંદરામ કે તમે એક કામ કરો, ઓલા કુસંગી બ્રાહ્મણો છે ને જે બધા આપણા ગામના, એને બોલાવો. મારા ભગવાનનું વાકું બોલતા હતા ને, બોલાવો બધાને. કે પછી બધા બ્રાહ્મણોને બોલાવ્યો કે ભાઈ કેમ અમને બોલાવ્યા? કે જો આ શ્રીજી મહારાજ માણકી ઘોડીએ ચડીને મને અક્ષરધામમાં તેડવા માટે આવ્યા છે કે નહીં, જોઈ લો, બધા દર્શન કરો. તો એ બધાને તેજો મંડળમાં માણકીવાળા શ્રીજી મહારાજના દર્શન થયા અને વિમાન દેખાણું. ગોવિંદરામ કે આ વિમાનમાં બેસીને હું અક્ષરધામમાં જાઉં છું, બધાને છેલ્લા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એમ કહીને અક્ષરધામમાં ગયા. એટલે મહારાજ કહે 2 કામ કરો, મને સંભાળો અને મારી આજ્ઞા પાળો, બાકીની ચિંતા મને આપી દો. શું કામ? મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. બોલો, આવા શ્રીજી મહારાજ દયાના સાગર છે. આવું બધું જો શાંતિથી વિચારીએ ને તો એમ થયો કે ભગવાનની આજ્ઞા પાળવીને એ આપણી ફરજ નથી, પણ આપણું કર્તવ્ય છે. સમજાઈ ગયું ને? કર્તવ્ય છે. ફરજ અને કર્તવ્યમાં ફરક. આપણે આપણી સ્વેચ્છાથી કરીએ ને એને આપણું કર્તવ્ય કહેવાય, અને પરાણે કરવું પડે ને એને ફરજ કહેવાય. તમે તમારા મા બાપની સેવા કરો ને ભાવથી, એને તમે તમારું કર્તવ્ય નિભાવ્યું કહેવાય. અને લોકલાજે કોઈ આપણને પાછા નીચાનો કે એના માટે મા બાપની સેવા કરો, ભાવ નથી, પણ એમને કરો, એ તમે ફરજ દીકરા તરીકેની લોકલાજે નિભાવી, એટલો ફરક. ભગવાન સંભાળવા આપણને અંદરથી ગમે. એમ થાય કે હા, મહારાજને સંભાળવા ને એ જ કરવા જેવું છે. એટલો મોટો બેનિફિટ કોણ આપે? આપે કોઈ? એટલે મહારાજ છે ને બહુ દયાળુ છે, બહુ દયાળુ. મેમકા ગામમાં દલવાડી રામજીભાઈને એવો નિયમ હતો. દલવાડી રામજીભાઈ, ગામ મેમકા, કે જ્યારે જ્યારે ગામમાં સાધુ આવે એટલે એક ગામથી બીજે ગામ લઈ જવાના હોય ને ત્યારે પોતાનું ગાડું જોડીને આવે અને સંતોને મૂકવા જાય. ઘણાને એવી ભાવના ન હોય. જો આપણે હજી છે ને ગાડી નથી મંદિરમાં, બરાબર, તોય આપણે કોઈ દિવસ ગાડીને લઈને કામ અટકતું નથી. શું કામ?
આ ટાઈપની ભાવનાવાળા ભક્તો બહુ ઝાઝા છે. એટલે એ બધાને હંમેશા એમ થાય કે મારી ગાડી સંતોના કામમાં લાગે. ખ્યાલ આવ્યો? એટલે બહુ આનંદ હોય છે. વિદેશમાં જઈએ ને ત્યાંય બધા ભક્તોને બહુ ભાવના હોય. એટલે પહેલેથી કે આપણે ક્યાંય જવાનું હોય ને સ્વામી તો હું ગાડી લઈને આવીશ. અને વાતે એવી જ પાછી કે તમે ગાડી લઈને સંતો હારે જાઓ ને એટલે તમને જે સમાસ થાય ને અહીંયા તમે 10 સભા ભરો અને તમને જે લાભ થાય, અને લાંબા રૂટમાં સંતો હારે એક વખત જવાનો લાભ થાય, 2 એક સરખો. એટલો ફાયદો થાય. જે આવ્યા હોય ને એને પૂછજો. આજો ખોટું પ્રકાશભાઈ. અને એકદમ નજીકનો સંપર્ક થાય ને, તમે સંતોની હારે, સંતો તમારી બાજુમાં બેઠા હોય, ધીરે ધીરે બધી વાતચીત થાય, નજીકપણું થાય. આ સંજયભાઈ છે ને એ એમ જ અહીંયા આવતા થયા છે. વડતાલ ગયા હતા અને ભેગા ભેગા આવ્યા, વાતચીત કરતા, સત્સંગ કરતા કરતા મન મળી ગયું તો ભક્તિ લાગી ગઈ. બરાબર ને? ભક્તિ તો હતી જ પણ ખીલી ગઈ. એમ તમે જુઓ, સંતોની સાથે વિચરણમાં તમે જાઓ, ભલે એક દિવસ 2-5 કલાક, એમાં તમને ફાયદો થાય ને થાય. એટલે બધા ભક્તોને બહુ ભાવના હોય. આ રામજીભાઈ મેમકાના જ્યારે સંતો એના ગામડે આવે એટલે સંતોને બીજે ગામ જવાનું હોય એટલે પોતાનું ગાડું લઈને આવે. એમાં એ દર વખતે જે સેવા કરતા હતા ને એની આમ કોઈને નોંધ નહોતી કે ભાઈ આમને આવું થોડુંક છે. અને જુઓ ને અહીંયા મંદિરમાં કોઈ સેવા કરતા હોય, રેગ્યુલર સેવા કરતા હોય ને એની આમ કોઈ નોંધ ન લે. પણ એ સેવાની નોંધ બધી કોણ લેતા હોય? ભગવાન. આજે અમારા સાધુ આશ્રમની સામે કૂતરું છે ને બગાડી ગયું. હવે સાફ તો કરવું પડે. તો આપણે હરિદાદા ચંદરવા 2 પૂઠા લઈ આવ્યા, આમ ભેગું કરીને. આપણને હુક તો ચડે ને, તો દાદાને ન ચડે. પણ એને એમ થયું કે સંતોને આ બધું નડશે એટલે પોતે એ લઈને નાખી આવ્યા. હવે આને ઉકા ખાચર જેવું કહેવાય કે ન કહેવાય? તાળી પાડો હરખી આમ. હું તો બહુ રાજી થઈ ગયો. મેં જોયું ને, કોઈ ન કરે હો. તમે બધા ત્યાં જાઓ ને આમ જોવો કે લે કૂતરાએ બગાડ નાખ્યું, પણ કૂતરાનો મળ કોઈ સાફ કરે? એ બાબાએ કર્યો. એટલે તમે બધા એને આશીર્વાદ આપજો કે એમને એમના કલ્યાણમાં કાંઈ નડે નહીં. એકવાર તાળી પાડીને આશીર્વાદ આપી દો. શીખવા જેવું છે. કોઈ નહોતું કીધું એને. એ જઈને નાખી એવા બધું સાફ કરી દીધું. એને હુક ન ચડે. એને એમ ન થાય કે હું સાફ કરતો હોત બધાને કેવું લાગશે, એવું એને શરમ ન આવી તો રાજીપો મેળો કે નહીં? આ તો મેં જોયું ને, હું કહું છું. કદાચ કોઈ ન જોયું હોય ને એને સાફ કર્યું તો ભગવાન સ્વામિનારાયણ એની નોંધ લે કે ન લે? મહારાજે કીધું છે આવી નીચી સેવા કરે ને એની મલિન વાસના નાશ પામે. એને શું કર્યું કહેવાય? એ જ કર્યું કહેવાય કે એવું છે. રાજીપો લેવો હોય ને એને ચારે બાજુથી એવા સંજોગો ભગવાન આપતા જ હોય. લઈ લો તો રાજીપો હાથમાં છે, અને કાંઈ ન કરો તો કાંઈ રાજીપો મળે એમને. અહીંયા રવિ સભામાં જે પરિવારો વહેલા આવે, સેવા કરે અને છેક સુધી બધું હંકેલીને જાય, આપણે દર વખતે કંઈ નોંધ ન લેતા હોય, પણ એની ઉપર જે અંતરથી રાજીપો થાય ભગવાનનો, સંતોનો, એ તો એ લોકો જાણતા હોય. હેલો. એ રામજીભાઈનો અંતકાળ આવ્યો, માંદા થયા, ત્યારે મહારાજે દર્શન દઈને કીધું કે હમણાં તમને નહીં તેડી જાય. કેમ મહારાજ? કે તમને હજી રાખવા છે. તમે સેવા હારી કરો છો ને, આવીને આવી સંતોની સેવા કરો ને એટલે તમને રાખવા, પણ તમારા બળદને ધામમાં લઈ જશો. એમ કહીને મહારાજ એના બળદને ધામમાં લઈ ગયા. બોલો કેવા દયાળુ ભગવાન છે. તલસાણા ગામમાં એક ચારણની દાસી હતી. એને એવો નિયમ કે જ્યારે સાધુ તલસાણા ગામમાં આવે ત્યારે પોતાના તરફથી છાણા દઈ આવે. એ વખતે છે ને ગેસ તો હતા નહીં, એટલે ચૂલા માટે છાણા જોઈ. એ તલસાણાની દાસી જે એ બાઈ હતી
સંતો માટે જ્યારે સંતો આવે ત્યારે છાણા એક ટોપલો ત્યાં મૂકી આપ, કોઈને ખબર નહીં છાણા કોણ મૂકી જાય. એમ ખાનગીમાં એ બાઈ સેવા કરતી. એનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજે એને દર્શન દીધા. હો, એટલે એ બાઈને ખબર ન પડે આ કોણ છે. મહારાજે છાણા બતાવ્યા. એ વખતે બધાની કારીગરી હોય, પોતાના છાણા થાપેલા હોય ને એને ખબર પડી જાય આ મારું થાપેલું છે. છાણું બતાવ્યું એટલે આ તો મારું છે. બસ તમે જેના સાધુની છાણા દઈને સેવા કરતા હતા ને એ અમે સ્વામિનારાયણ ભગવાનજી હાલો અમારા અક્ષરધામમાં, એમ મહારાજાને તેડી ગયા. બોલો, આવું બધું છે. પણ હવે એક વાત ધ્યાનથી સાંભળજો. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આવે છે થોડીક સાવધાની વાળી વાત. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજ બેઠા હતા ત્યારે મહારાજે એક વાત કરી. મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન સહિત નિષ્કામ ભક્તિ એ 4 સાધન સંપૂર્ણ થાય. કયા 4? ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. એ 4 સાધન જ્યારે સંપૂર્ણ થાય ત્યારે એ એકાંતિક ભક્ત થાય. એકાંતિક ભક્ત જેને થવું હોય એને આ 4 વાના દ્રઢ કરવા પડે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ, તો એકાંતિક ભક્ત થવાય. આ 4 સાધન સંપૂર્ણ થાય ત્યારે એકાંતિક ભક્ત થાય અને તે એકાંતિક ભક્ત આત્યંતિકી મુક્તિને પામે. આત્યંતિકી મુક્તિ એટલે અક્ષરધામ. અક્ષરધામને પામે, પણ તે વિના પમાય નહીં. બરાબર છે? આપણને એમ થાય ને કે ખાલી છાણા દે આવવાના, કલ્યાણ થઈ ગયું. પણ હવે જોજો, આમાં સમજવાની વાત છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ આ 4 વાના તમે દ્રઢ કરો તો એકાંતિક પણ આવે અને એ એકાંતિક ભક્ત થયા પછી આપણું આત્યંતિક કલ્યાણ જે અક્ષરધામ એની પ્રાપ્તિ આપણને થાય. આવી મહારાજે વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો. આવ્યા ને પાછા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે કહો છો એ વાત સાચી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ કોઈ દ્રઢ કરે, 4 સાધન જે દ્રઢ કરે એને તમે ધામમાં લઈ જાઓ, અક્ષરધામમાં, પછી વાત સાચી. પણ કોઈ સત્સંગીનો નાનો એવો દીકરો દેહ મૂકે કે જેને કાંઈ બીજી ખબર ન પડતી હોય, કે કોઈ ગુણ બુદ્ધિ વાળો ભક્ત હોય, હજી નવો સત્સંગી હોય, બીજી કાંઈ ખબર ન પડતી હોય, પણ ભગવાનના સંતોનો ગુણ હોય, કે પછી કોઈ બાય માણસ થોડી સમજણ વાળા હોય, લાંબી ટૂંકી કાંઈક જાજી ખબર ન હોય, થોડીક એવી સમજણ હોય, એ બધા જ્યારે સત્સંગમાં દેહ મૂકે છે તેને પણ તમે અંતકાળે તેડવા જાઓ છો, એવા દાખલા છે. ને તેને તેડી જાઓ છો, બધાને દર્શન થાય છે. એ 2 વાત મગજમાં બેસતી નથી. એક બાજુ એમ કહો છો કે આ 4 વાના દ્રઢ થાય તો જ અક્ષરધામને પમાય, બાકી ન પમાય. પાછા તમે થોડી સેવા કરી હોય, કાંઈ બીજું ન સમજતા હોય, સંતોનો ગુણ લીધો હોય, આવું બધું હોય તોય તમે પાછું એને તેડવા જાઓ છો, તો 4 વાના કઈ દ્રઢ થયેલા દેખાતા નથી. એનું કેમ સમજવું? પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ કહે સ્વામી તેડવા તો અમે ગયા, પણ એને ક્યાં મૂક્યો તે તમે જાણ્યું? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે એ તો ન જાણી ને અમે મહારાજ, અમે થોડા ભગવાન છીએ, તમે બધું જાણો. ત્યારે શ્રીજી મહારાજ કહે અમારું બિરુદ છે કે જે અમારા થાય એને અંતકાળે અમારે તેડવા જવું, માટે અમે તો તેડવા જઈએ છીએ. અને તમારે તો જેમ અમે કહીએ છીએ તેમ કરવાનું છે. અંતકાળે તમને તેડવા આવવા, અક્ષરધામમાં લઈ જવા, એ જવાબદારી મારી છે. પણ તમારી જવાબદારી શું છે? મેં તમને જે કીધું ને એ તમારે કરવું, એ તમારી જવાબદારી છે. ને જે અમારો આશ્રિત થયો તેને અમે અંતકાળે તેડવા જઈએ છીએ અને જઈએ જ છીએ, આવું મહારાજે કીધું. પણ તેડીને જ્યાં ઘટે, જ્યાં યોગ્ય હોય ત્યાં મૂકીએ છીએ, જેમ એને સમાસ થાય તેમ કરીએ છીએ, આવો મહારાજે જવાબ દીધો.
એટલે ખ્યાલ આવ્યો તમને? આપણો અંતકાળ આવશે, સમજવાની વાત કરું છું, ત્યારે શ્રીજી મહારાજ આપણને તેડવા તો 101% આવશે આવશે ને આવશે જ. પણ પછી આપણે ભગવાનની હારે અક્ષરધામમાં જઈએ કે વચમાં ક્યાંક રોકાઈ જઈએ, એ તો આપણે અહીંયા કેટલો સત્સંગ કર્યો છે, કેવી સમજણ પાકી કરી છે, એની ઉપર આધાર રાખે. એટલું તો આપણે પાકું કરવું એ આપણી જવાબદારીમાં આવે છે. ભગવાન આપણને છોડશે ને, એ તો આવશે જ, અને એને ઈચ્છા હશે ઠેઠ ધામમાં લઈ જવાની. પણ પછી આપણને એમ થાય કે નહીં, થોડુંક આમ આપણે વિદેશે નથી જોયું તો સ્વર્ગ તો જોઈ લઈ. સ્વર્ગ જોવાની ઈચ્છા, નામ તેમ બધું થોડાક પ્રલોભન ભગવાન દેખાડે. એમાં જ્યાં આપણે લોભાઈ જાય ને, ત્યાં ભગવાન આપણને સુખેથી મૂકી દે. ત્યાં પછી યુગો સુધી આપણે સુખ ભોગવી ભોગવીને જ્યારે થાકીએ ને, વળી પાછા આપણને સત્સંગમાં જન્મ આપે, અને વળી પાછું જે કરવાનું છે એ તો કરવાનું ઊભું જ રહે. ત્યારે પાછું ન કરીએ, વળી પાછા ક્યાંક આપણને જ્યાં બહુ ગમતું હોય ને ત્યાં મૂકી દે, પાછા યુગો સુધી પાછું એ સુખ ભોગવીએ ને પાછા થાકીએ ને, ત્યારે પાછા આપણને સત્સંગમાં જન્મ આપે. ત્યારે પાછું તો આ કરવું તો પડે જ. શું કરવાનું છે? ધર્મ પાકો કરવાનો છે, વૈરાગ્ય સિદ્ધ કરવાનો છે, આત્મનિષ્ઠા કેળવવાની છે, અને મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ કરવાની. આ 4 વાના જેથી આપણા પાકા થાય ત્યારે અખંડ અક્ષરધામમાં રહેવાય. કલ્યાણ હેલું પણ છે અને અઘરું પણ છે. બરાબર ને? સાચી વાત કરવી જરૂરી છે કે નહીં? પછી તમને એમ થાય કે બસ કાંઈ કરવાની જરૂર નથી. એવું નથી, બધું કરવાનું છે. આપણે પૂરેપૂરી મહેનત કરવાની. પછી કાંઈક તમારી મહેનત જોઈને જ્યારે ભગવાન રાજી થાય ને, પછી એમ થાય કે ભગવાને એટલી બધી મહેનત કરી છે, હવે 70% મારું કન્સેશન, પણ 30% તો મહેનત આપણે ન કરવી પડે. તો આપણે કઈ 30% નહીં 3% કરું, તો ભગવાન કે તો પછી રે ઈ ધોરણમાં. એવું થાય કે નહીં? એટલે આપણે જે કરવાનું છે એ ભૂલવાનું નહીં. આપણે 2 જ કામ કરવાના છે. આજ્ઞા ઉપાસના પાકી કરવાની છે, એમાં લોચા મારવાના નહીં. ભગવાનની આજ્ઞા બહાર જીવન જીવવો નહીં, અને ભગવાનને સંભાળવાનું છૂટી ન જાય, ચૂકાઈ ન જાય, એ ધ્યાન રાખવાનું છે. બરાબર ને? નહીતર કેવું થાય ખબર છે? એક વખત એક દબાણના ડોશીને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. ડોશી સત્સંગી હતા, સમજાણું? અને એ જમાનામાં એણે પોતાના ઘંટી નીચે 30 રૂપિયા દાટી રાખેલા. કેટલા રૂપિયા? તે માંદી થઈ. માંદા તો આપણે પડવાના જ હોય ને, ગમે એટલા રૂપિયા ભેગા કરે. માંદી થઈ, અંતકાળ આવ્યો. હવે સત્સંગી હતી એટલે મહારાજનું વચન શું છે? અંતકાળે મારા જનને જરૂર મારે આવું. મારા તેડવા માટે આવ્યા. ત્યારે ઓલી ડોશી કહે કે મારી દીકરીને મારે ઓલા રૂપિયા હોપવાના બાકી છે મહારાજ, એને હોપીને એને મળી લઉં ને પછી તમારી ભેગી આવું. પછી મહારાજ કે હવે ભલે રહી. પછી મહારાજ વયા ગયા. પછી બાઈ ભૂતડી થઈ. એનું કારણ છે, ભગવાનના ભક્તો હો ને તમે, તો યમદૂત તમને કાંઈ ન કરી શકે. યમદૂત બીવે કે ભાઈ આ છે ને મોટા માણસનો છોકરો છે, આને હાથ ન લગાડે, સમજાણો? એટલે યમદૂત તમને લેવા માટે આવે નહીં. અરે તમે ભગવાન હારે જાઓ નહીં તો પછી શું થવું પડે? બોલો જ ખરા, બીક લાગશે તો સુધરશે. શું થવું પડે? શું કામ? યમદૂત તમારાથી બીવે. એટલે એ તમારી પાસે આવે નહીં, તમને યમપુરીમ લઈ ન જાય, અને મહારાજની હારે તમે ન જાઓ તો પછી ક્યાંક તો રાખવા પડે ને. પછી ભૂતિઓની આવે. એટલે મહારાજ આપણને જ્યારે તેડવા આવે ને ત્યારે તૈયાર રહેવું, બધું કરવું, પણ અંદરથી જળ કમળવત રહેવું. કમળ કેમ પાણીમાં હોય, પણ પાણીનું એકે ટીપું કમળના પાંદડા ઉપર કે પાંદડી ઉપર રહે, એમ બધું કરવું. ધંધો કરવો, બૈરા છોકરા બધું હોય. પર્વતભાઈને હતું, ગોરધનભાઈને હતું, દાદા કાચરને હતું, પણ અંદરથી બધાથી અલગ હતા. સમજાઈ ગયું ને?
સુકાયેલું નાળિયેર હોય ને, આમ તમે જોત ખબર ન પડે, આમ કરો તો ખખડતું હોય, એમ ખખડેલા રહેવું, ચોટેલા ન લેવું, તો કઈ ઉપાધિ આવે નહીં. પછી મહારાજ કહે છે આગળ, દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માની શરાચીશ તેના રંગમાં. એવી ક્રમ બાય ક્રમ બધી મહારાજ વાતો કરે છે ને મજાની વાત. એટલે હું વાંચતો હતો ને મને થયું કે બહુ સરસ વાતો. તમને ગમી કે નહીં? હા, તો પ્રેક્ટિકલ કરજો પાછા. હો, મહારાજે શું કીધું? દાસના દાસ થઈને જે આ સત્સંગમાં રહે ને એની ભક્તિને હું સાચી માનીશ, અને એવા જે દાસાનું દાસ ભક્તો હશે ને એની સાથે હું મોજ કરીશ. આ દોહાનો અર્થ. દાસના દાસ થઈને જે સત્સંગમાં રહે એની ભક્તિ સાચી, અને એવા જે દાસના દાસ હોય એની સાથે ભગવાન અખંડ રહે. ભગવાનને દાસાનું દાસ હારે મજા આવે. એક વખત છે ને ગઢપુરમાં મહારાજે બધાની પરીક્ષા કરી. મહારાજ કે અમારા ઢોલિયાના ચાકર હોય ને તે અહીંયા ઢોલિયા પાસે બેસો, અને સત્સંગીના સત્સંગી હોય ને તે નોખા બેસો. મહારાજ આવી બધી પરીક્ષાઓ બહુ કરતા. હું કીધું? ઢોલિયાના ચાકર હોય અહીંયા બેસો, અને સત્સંગીના સત્સંગી ત્યાં બેસો. એટલે કે ડાયરેક્ટ મારી હારે જોડાયેલા હોય ને એ બધા અહીંયા બેસો, અને સાધુ હારે ભક્તો હારે જોડાયેલા હોય અને પછી મારી હારે જોડાયેલા વાયા એ બધા ત્યાં બેસો. તે એમાંથી કેટલાક છે ને ઢોલિયા પાસે બેસી ગયા. એને એમ કે મહારાજને સારું લાગે ને, આપણે તો મહારાજ, બીજું કોઈ વચ્ચે નહીં. પછી પર્વતભાઈ કે આપણે ઢોલિયાના સેવક નહીં, આપણે તો સત્સંગીના સેવક, સત્સંગીના સત્સંગી. એટલે પર્વતભાઈ નોખા બેઠા. પછી પર્વતભાઈ જેવી જેની રુચિ હતી ને એ બધા નોખા બેઠા. પછી મહારાજ એવું કર્યું ખબર? ઢોલિયા ઉપરથી નીચે ઉતરીને પર્વતભાઈની હારે બેસી ગયા. પછી મહારાજ કે ઢોલિયાના ચાકર ઢોલિયા હારે રહ્યો, અને હું તો આ સત્સંગીના સત્સંગી હારે રહીશ. સમજાઈ ગયું ને? જેમ તમારા દીકરાનો દીકરો હોય ને એ તમને બહુ વાલો લાગે, લાગે કે નહીં? તમને ચોકલેટ આપે અને તમારા દીકરાના દીકરાને ચોકલેટ આપે, એમાં તમને ફેર પડે કે નહીં? તમને એમ થાય કે મારા વ્યાજને ચોકલેટ આપી, એનો આનંદ જુદો હોય. એમ ભગવાનને એમ થાય કે મારા ભગતના આ બધા દાસ કહેવાય, એટલે એની ઉપર ભગવાનનો વિશેષ રાજીપો થાય. બોલો. અને પર્વતભાઈ આવી સમજણવાળા હતા. મહારાજ છે ને આવી બધી વાતો બહુ કરતા. હાલો એકવાર ગાઈ જાય. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માની શરાચીશ તેના રંગમાં. આવું બધું હોય ને થોડું થોડું ગોખી લેવાય. ક્યારેક ગાઈએ ને તો જ્યારે આપણા મનમાં અહંકાર આવી જાય ને ત્યારે પાછું પાડવા માટે કામ લાગે. બરાબર ને? આમ તો છે ને અહંકારી માણસ કોઈને ન ગમે. ગમે? ઘરમાં ન ગમે, ગ્રુપમાં ન ગમે, સોસાયટીમાં ન ગમે. અહંકારી માણસ કોઈને ન ગમે. સરળ, દાસભાવ વાળો, નિર્માની, વિનમ્ર માણસ હોય ને એ બધાને ગમે. બરાબર ને? ઠૂઠ હોય કોઈને ગમે? શું ગમે? એને જોઈને કુરાજીપો થાય કે કેટલો આ કડક માણસ છે. નમ્ર માણસ ઉપર બધાનો રાજીપો થાય. એટલે અટંટ થવું નહીં. સંવત 1872 સાલની એક સરસ લીલા છે, તમને સંભળાવું. શ્રીજી મહારાજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં જુવારની ખાણ ઉપર પલંગ બિછાવીને વિરાજમાન હતા. પછી સભા પ્રત્યે શ્રીજી મહારાજે કીધું કે આ સભા એક અહીંયા બેઠી છે મારી સામે, અને બીજી અક્ષરધામમાં છે. ધામમાં એ બધા મુક્તો છે ને,
શ્રીજી મહારાજની પાસે જે સભા બેઠી હતી ને એને ઉદ્દેશીને મહારાજ કહે છે, એક સભા અહીંયા મારી સામે બેઠી છે અને એક અક્ષરધામમાં છે, તે વગર આવી સભા બીજે કોઈ ઠેકાણે નથી અને કોઈ ધામમાં પણ નથી. એમ કહીને મહારાજે સર્વે કાઠીઓને કીધું. પાછી મહારાજે પરીક્ષા કર્યો. મહારાજ છે ને પરીક્ષાઓ બહુ કરતા. પાછી પરીક્ષા કરીને કીધું કે કાઠી ભક્તો, અમારે દાદા ખાચરને ઘેર એક માણસ રાખવું છે. અત્યારે કોઈ માણસ નથી કામ કરે એવો, દાદા ખાચરના ઘરે એક માણસ રાખવો છે. માટે કોઈ દાદા ખાચરના ગોલા થાશો? ગોલા એટલે ખબર પડે ને, નોકર. આપણે ઘરમાં નથી રાખતા રામુ, એમ દાદા ખાચરના નોકર થાશો, એમ ગોલા થાશો? ત્યારે બધાએ ના પાડી. કાઠી બધા હતા ને થોડા આ પાડે, ના પાડી ને કે મહારાજ અમારે તો ખાવા પીવાનું ગામ ગરાસ ખેતીવાડી બધું છે, અમે શું કામ દાદા ખાચરના ગોલા થઈ? એવું કીધું. ત્યારે મહારાજ કે સાચું, તમે તો ન થાવ, પણ સોરઠ દેશના કણબી કુલભૂષણ જો પર્વતભાઈ મુક્તરાજ અહીંયા હોત ને તો એ કદાચ હું કહેત તો ગોલા થવાની હા પાડત ખરા. આવું કીધું. આવું જ્યાં મહારાજ બોલ્યા ને એ જ વખતે સોરઠ દેશનો સંઘ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે એ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવ્યો. અને એમાં મુખ્ય પર્વતભાઈ હતા, સાથે ભીમભાઈ, હાદાભાઈ, મયારામ ભટ્ટ, જાદવજી શેઠ, એ બધા ભક્તો મહારાજ પાસે આવીને દર્શન કરીને દંડવટ કરીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ કે બધા સુખી છો ને? કે મહારાજ તમારી દયાથી સુખી છીએ. પછી બધા મહારાજની વાતો સાંભળતા હતા. પછી મહારાજ કે એ બધી વાત સાઈડ પર મૂકો, અમારે એક વાત ચાલતી હતી. અમારે દાદા ખાચરનો એક ગોલો વયો ગયો છે, તો દાદા ખાચરને કામ કરે એવો એક ગોલો જોઈએ છે. વાસીદું કરવું, આ છે તે છે, નાનું મોટું કામ કરવા માટે. તો દાદા ખાચરને ઘરે એક માણસ રાખવું છે, તો પર્વતભાઈ તમે એના ગોલા થાશો? એવું કીધું. ત્યારે પર્વતભાઈ કહે કે હા મહારાજ, કાંઈ વિચારા કરો, હા મહારાજ, ભગવાનને ભગવાનના ભક્તના ગોલા થવા એવા મારા ભાગ ક્યાંથી? ભગવાનને ભગવાનના ભગતના સેવક થવામાં બહુ સારું જ છે ને, એવા મારા ભાગ ક્યાંથી? અહો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો મારે. એમ કે પર્વતભાઈ એવા મહિમાવાળા હતા, એટલે આવું એને કીધું. વળી પર્વતભાઈ કહે કે મહારાજ મારે કોઈ વાંધો નથી. તો મહારાજ કે તમને કઈ શરમ નથી લાગતી? કે મહારાજ એમાં એની શરમ, બાયડીના ગોલા છે, છોકરાના ગોલા છે, આખા પરિવારના ગોલા છે, સમાજના ગોલા છે, તો ભગવાનને ભગવાનના સાધુના ગોલા થવામાં, ભગવાનને ભગવાનના સંતો ભક્તોના સેવક થવામાં શું વાંધો? એ તો બહુ સારી વાત છે. આવું પર્વતભાઈ કીધું. એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા. પછી તો દાદા ખાચરને કીધું મહારાજે કે આ પર્વતભાઈને તમે રાખો, ને એમ રાખ્યા. અને 3 દિવસ સુધી પર્વતભાઈ એક નોકરની જેમ દાદા ખાચરના ઘરનું નાનું મોટું બધું કામ કરે, સાફ સફાઈથી માંડીને વાસીદું બધું. 3 દિવસ થઈ ગયા. પછી 3જે દિવસે મહારાજે દાદા ખાચરને પાછા બોલાવ્યા. મહારાજને તો પરીક્ષા કરવાની હતી. દાદા ખાચરને બોલાવીને કે દાદા ખાચર તમે પૂરા સત્સંગી થયા છો? શું કે મહારાજ કે દાદા ખાચર પૂરા સત્સંગી થયા છો? ત્યારે દાદા ખાચર કે હા મહારાજ, પૂરો સત્સંગી, શિક્ષાપત્રી પાળું અને તમે કયો એમ કરું છું, તમારું ભજન કરું અને તમારા સાધુ સંતોની સેવા કરું, પૂરો ભગત છું, પૂરેપૂરો સત્સંગી. ત્યારે મહારાજ કે અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા છીએ અને નિરંતર શું કરીએ છીએ એ બધું તમે જોઈ શકો છો? દાદા ખાચર કે એવું બધું મને નથી દેખાતું, એવું નથી જાણી શકતો, એવી સ્થિતિ નથી. ત્યારે મહારાજ કે અમો જે ધામમાં હતા અને જ્યાંથી અમો આવ્યા
અને જે અમે બધી લીલાઓ કરીએ છીએ એ આ મુક્તરાજ પર્વતભાઈ, મોટા ભીમભાઈ, માંગરોળવાળા ગોરધન શેઠ, લોજવાળા કમળસિંહભાઈ, અમદાવાદવાળા દામોદર ભગત, કારિયાણીના માચો ખાચર, સારંગપુરના રાઠોડ દાદલ, ચારદીકાના સામંત આહિર, કુંડળના રાયબા, કરિયાણાના મીણબાઈ, આ તમારા બેન જીવુબાઈ, જેતપુરના રામબાઈ, જેતલપુરના ગંગામા અને અટલાદરાના કૃષ્ણમાળી, આવા ઘણાય ભક્તો છે. એ અમે જે કાંઈ કરીએ છીએ ને એ 24 કલાક દેખે છે. અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા, શું કરીએ છીએ એ બધું એ જાણે છે. તમે તો એવા નથી. અને એ બધામાં શિરોમણી તો આ પર્વતભાઈ છે. તો તમે શું જાણીને પર્વતભાઈને તમારા ગોલા રાખ્યા? તમને એટલી ભાન ન પડી? મેં કીધું તો એમ કરીને મહારાજ ખીજાણા. દાદા કાચર કે તમે ગોઠવું એટલે હું કાંઈ બોલ્યો નહીં. પછી માફી માગી તોય મહારાજને શાંતિ ન થાય. મહારાજ કે પર્વતભાઈ ત્રણેય અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં મારી મૂર્તિને ધારીને જીવે છે. 1 સેકન્ડ મને નથી ભૂલતા. એટલે પર્વતભાઈ 3 દિવસથી કામ કરે છે. પર્વતભાઈની હારે મારે કામ કરવું પડે છે. એટલે 3 દિવસથી તમે મને થકવી નાખો કે સમજતા નથી ત્યાં. અને મેં તો આ કાઠીઓની પરીક્ષા લેવા માટે કર્યું હતું, પણ તમને ન ખબર પડે કે આ ભક્તો તો કેવા મોટા છે. અને પર્વતભાઈ તો એનું ભક્તપણું રાખ્યું. જુઓ ને, એણે તો મેં જેમ કીધું એમ કર્યું. હવે તમે કંઈક પ્રાયશ્ચિત કરો ને, આ પાપમાંથી ક્યારે છૂટશો? આવું દાદા ખાચરને કીધું. અને દાદા ખાચર એવા ભગત મોટા કે મારા તમે કયો એમ કરું. મહારાજ કે 108 દંડવટ પર્વતભાઈને કરો. કેટલા? 108 દંડવટ આ પર્વતભાઈને કરો, ભલે તમે કાઠીઓ. પછી દાદા ખાચરે 108 દંડવટ કરીને માફી માગી અને પર્વતભાઈને પગે લાગ્યા. ત્યારે મહારાજ કીધું વાંધો નહીં, સમજાણું. પછી પર્વતભાઈને કઈ વાંધો જ નહોતો. એ પ્રમાણે દાદા ખાચરે કર્યું અને જેવું મહારાજે કીધું એવું પર્વતભાઈએ કર્યું. પછી મહારાજે કીધું તમે બધા મોટા મોટા મૂછુવાળા, મોટી મોટી પાઘડીવાળા મારી હારે રાત દી ફરો, પણ મેં દાદા ખાચરના ગોલા થવાનું કીધું, પણ તમે કોઈ હા પાડી નહીં. અને આ પર્વતભાઈએ હા પાડી. 3 દિવસ સુધી ગોલાની જેમ રહ્યા, કોઈ સંકલ્પ કર્યો નહીં. અને આ દાદા ખાચરની ધન્ય છે કે મારા વચને પર્વતભાઈને 108 દંડવટ કર્યા અને માફી માગી. એટલે મહારાજ કે દાસના દાસ થવું બહુ કઠણ છે. એટલે મહારાજે કીધું દાસના દાસ થઈને વળી જે રહે સતસંગમાં, ભક્તિ તેની ભલે માની શરાચીશ તેના રંગમાં. બહુ કામની વસ્તુ છે. મહારાજે વચનાવતમાં કીધું, 56માં વચનાવતમાં પ્રથમ નામ, કે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. અટંટ એટલે આમ અભિમાનથી એકદમ કડક સ્વભાવ વાળા, કોઈનું માને જ નહીં, કોઈનું ગાંઠે જ નહીં, તરત ખોટું લાગી જાય, એવા ન થવું. તમારા સદગુણો હોય ને તોય નહીં. સદગુણોનું ફળ અભિમાન નથી. સદગુણોનું ફળ નમ્રતા છે. મહારાજ કે આવું ન થવું. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. દાસના દાસ નિર્માની હોય ને એના હૃદયમાં ભગવાન આવીને રહે. આપણા હૃદયમાં જ્યારે અહંકારની બદબુ ભગવાનને આવે ત્યારે ભગવાન આપણા અંતરમાં રહેતા નથી. તમે જોજો ક્યારેક તમે છે ને અભિમાનમાં કંઈક વટમાં કંઈક કરો ને તો અંતરમાં સુખ રહે નહીં. આપણો જીવ ઝાંખો પડી જાય. અને જ્યારે આપણે નમ્રતા રાખીએ, થોડુંક સહન કરી દઈએ, લેટ ગો કરીએ, અંતરમાં બહારથી ભલે જેને જે લાગતું હોય પણ અંતરમાં ભગવાન આપણને ખૂબ શાંતિ આપે. આખી દુનિયા વટમાં જ જીવે છે, પણ ભગવાનના ભગતની રીત દુનિયા જેવી હોય નહીં.
મહારાજ કે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે છે એ સર્વે ભક્ત તો મોટા છે અને હું તો બધા કરતા નાનો છું, સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે, એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે. કાંઈ કર્યા વગર કોઈ પ્રકારનું અભિમાન નહીં રાખવાનું, બધાને મોટા માનવાના. તમે બીજું કાંઈ ન કરો ને તોય તમારા દોષો બધા નાશ પામી જાય, કેમ કે બધા દોષોની જડ અભિમાન છે. એવી રીતે જે વર્તે દાસાનું દાસ તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય. એટલે સેવા કરવાનો મહિમા ખૂબ છે, કેમ કે સેવા કરવામાં નિર્માની થવું પડે અને નિર્માની ન હોય ને એનાથી લાંબો સમય સેવા ન થાય. નિર્માનીપણું ન હોય તો લાંબો સમય સેવા થાય નહીં. મહિનો, 2 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3-4 વર્ષ જાય ને એટલે તરત જ માન આવી જાય કે આપણે એટલું બધું કરી છે ને આપણી ગણતરી નહીં. એવું જ્યારે થાય ને એટલે સમજવું કે મારામાં એક રાક્ષસ ઘૂસી ગયો, હવે એને કાઢવો પડશે. એવો વિચાર મને કેમ આવ્યો? હું આ કોને દેખાડવા માટે કરું છું? ભગવાનને દેખાડવા માટે કરું છું. મારા ભગવાન મારી નોંધ લે છે, હવે મારે કોની નોંધ લેવડાવવાની જરૂર છે? એમ તરત થાય. અને કોઈ કાંઈક 2 શબ્દ કહે એનું ખોટું લાગે નહીં. નકર ભગવાનના ભગત હોય ને તોય બહુ ખોટું લાગી જાય. ગોખરવાળા ગામમાં હરખા ભગત હતા. ત્યાં મંદિર બનાવ્યું ને એમાં એમનું બહુ મોટું યોગદાન. જેનું યોગદાન હોય એ લોકોને તેમ થાય જ ને કે ભાઈ આપણે બધું કરીએ છીએ ને આપણી કઈ નોંધ નહીં. એમ હરખા ભગત સેવા ગણી, એનું યોગદાન બહુ મોટું મંદિર બનાવવામાં. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા અને એ વખતે મંદિર નવું અને મંદિરના મોદિયા સરસ નવા હતા. ચોમાસાનો સમય હતો આવો, તો ભગત ગારાવાળા પગે દાદરો ચડીને મંદિરમાં આવતા હતા. એટલે સ્વામી કીધું ભગત મોદીઓ બગડશે, પગ ધોતા આવો. આપણે નહીં કોકને કહે કે ભગત તમે આ પાછલી ખુરશીએ જાઓ ને તો કઈ બોલે નહીં, પણ અંદરથી બધું વાયરિંગ સળગી જાય. એમ સ્વામીએ ખાલી એટલું કીધું કે ભાઈ પગ ધોતા આવો, મોદીઓ બગડશે. એટલું બધું ખોટું લાગી ગયું. હા સ્વામી પગ ધોઈ આવો. અને પછી ગયા. સ્વામીને થયું પગ ધોતા 2 મિનિટ થાય, આ તો 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, આખી કથા પૂરી થઈ ગઈ, કેમ આવ્યા નહીં? પછી સ્વામીએ બધી વાતચીત પૂરી કરીને પછી કીધું કે આપણા હરખા ભગત કેમ દેખાણા નહીં? કે મહારાજ સ્વામી કઈ કામ હશે એટલે વયા ગયા હશે. બીજે દિવસે નો આવ્યા, ત્રીજે દિવસે નો આવ્યા. પછી સ્વામીને થયું કે આ હરખા ભગત કેમ આવતા નથી? પછી બધા ભક્તોને પૂછ્યું કે હરખા ભગતને જરાક તપાસ તો કરો, કેમ નથી આવતા? માંદા પડ્યા છે, શું થયું છે? પછી કોઈ ગયા હશે ત્યારે ભગતે કીધું કે મને આવું કીધું કેમ સ્વામીએ? મારું અપમાન કર્યું. એટલે ભક્તોએ આવીને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી એને ખોટું લાગ્યું છે, તમે પગ ધોવા જવાનું કીધું ને એમ. ગુણાતીતાનંદ સ્વામી કે આ તો મોદીઓ તમારા મંદિરો બગડતું હતું એટલે મેં કીધું હતું, એમાં ખોટું લગાડવાનું. હાલો હાલો હું આવું, એના ઘરે જઈએ આપણે. ગુણાતીતાનંદ સ્વામી સાધુને લઈને એમના ઘરે ગયા અને હાથ પકડીને કીધું હાલો મંદિરે. આવું આવું થોડું કાંઈ નાના બાળક જેવું કરવાનું હોય તમે. પણ એવું કીધું કે ભાઈ આવી નાની નાની બાબતમાં આવું ન હોય, હાલો હાલો. તમને ખોટું લાગ્યું હોય તો સોરી, હાલો ને મારી માફી, હું માફી માગી લઉં. પછી ગુણાતીતાનંદ સ્વામી હાથ પકડીને એને મંદિરે લાવતા હતા. હાથ છટકાવી દીધો, દાંત ચડેલી ને. સ્વામી નથી આવું. કેમ? પગ ધોઈને આવશું. હું કીધું હોય ને આટીદાર, વળદાર, કાટીલા, ખોરીલા, ઝેરીલા સ્વભાવ હોય ને એ આમ બોલે. આવું કોઈ દિવસ બોલાય નહીં. આપણા સગાસની હોય, બધા છે ને લાગણી વાળા હોય, એને ક્યારેક આમ વ્યંગ બોલીને એના હૃદયને ચીરી ન નખાય. એ પછી ભેગું ન થાય. સમજાણો? કાઠિયાવાડી લોકોમાં એવા બધા શબ્દો બહુ આવડે. એટલે 2-4 શબ્દ બોલે ને ઓલો માણસ ન્યાન્ય આખો ધુઆ પૂવા થઈ જાય. એવું ન બોલાય. ભગત કે પગ ધોઈને આવશું. પછી પગ ધોવા રહ્યા છે, આજ દી સુધી નહોતા આવ્યા. સમજાણું? પછી ગુણાતીતાનંદ સ્વામીએ
બધી મહેનત કરી, પણ ભગત પાછા મંદિરમાં પગ મૂક્યો નહીં. એટલે નિર્માનીપણે બધું કરવું. ઓછું થાય તો ઓછું કરવું, પણ નિર્માનીપણે કરવું તો ભગવાનને પૂગે. સમજાઈ ગયું ને? આપણાથી થોડીક માળા થતી હોય ને એનું અભિમાન ન રાખવું. એવું માનવું કે મહારાજ સ્વસ્થ શરીર રાખે છે, સમય આપે છે, કોઈ બીજી તકલીફ નથી એટલે માળા શાંતિ ફરે છે. બાકી ક્યાંથી ફરે? બરાબર ને? અને મહારાજ બધું કરાવે ત્યારે થાય ને. આપણાથી સેવા થતી હોય તેમ માનવું, ભગવાને શરીર સારું રાખ્યું છે, સેવાનો સમય નીકળે છે, અને એ સેવાની આવડત ભગવાને આપી છે એટલે સેવા થાય છે. હું કોઈની ઉપર ઉપકાર કરતો નથી. બરાબર કે નહીં? તમે ક્યાંક નોકરી કરવા જાઓ તો ત્યાં તમે સવારથી સાંજ સુધી કામ કરો તો તમે તમારા શેઠને એમ જતાવો કે હું તારી પર ઉપકાર કરું છું, એમ હું તારી પર ઉપકાર કરું છું એટલે મને પગાર આપે, એમ કે તમે તમારી જવાબદારી નિભાવો. સમજાઈ ગયો ને? તો આપણે અહીંયા પૈસા કમાવા માટે આવી છીએ. કયા પૈસા? રાજીપા રૂપી પૈસા. તો આપણે જ્યાં કમાવા માટે ગયા હોય ત્યાં વાયડાઈ કરાય? ત્યાં તો બધા જેમ આપણા કામથી ખુશ થાય ને એમ જીવાય. તો સારા કારીગરો હોય ને એની બધે માંગ હોય કે નહીં, અને એનો શેઠ એને હારા મારો પગાર આપે કે નહીં, એમ જે સેવકો દાસાનું દાસ થઈને મહિમાએ સહિત નિર્માનીપણે બધાને રાજી કરે ને એની ઉપર રાજીપાના ઢગલા થાય. શ્રીજી મહારાજ કેવું કહેતા? અંત્ય પ્રકરણનું 26મું વચનાવત કે સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય, હાવ સામાન્ય હોય ભગત, 2-4 હજી સભા ભરી હોય, હાવ સામાન્ય હોય, સત્સંગમાં કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય હોય. નિશ્ચયમાં એટલું જ હો કે આ સ્વામિનારાયણ ભગવાન છે એટલો નિશ્ચય ખાલી હોય. સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય, તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાના મુખ્ય કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં. એવો જે હોય તે અમને બહુ ગમે, આવું મહારાજ કહેતા. અને શ્રીજી મહારાજ આ બધી વાતો કરતા ને એ શ્રીજી મહારાજે પોતે પ્રેક્ટિકલ કરેલું. ભક્ત ચિંતામણી ગ્રંથમાં 110મા પ્રકરણમાં આવે, જો તમને સંભળાવું. મેલી પોતાની મોટપનાથ મળી રહ્યા મનુષ્યની સાથ, થઈ નાથ આપે નિર્માન, કરે સંસારીનું સન્માન, આપે સમર્થને સર્વે સહે, એવું નિર્માની પણ ગ્રહે, કરે તો જીવા તિરસ્કાર, તે પર રોશન કરે લગાર. હવે સાંભળો. હવે એવા પ્રભુના જે દાસ, કહો કે મન સહે ઉપહાસ, જેના નિર્માની હોય ભગવાન, એના જાનાને જોઈએ કેમ માન, જેના નિર્માની હોય ભગવાન, તેના જાનાને જોઈએ કેમ માન. આવું છે. એટલે બધું કરવું પણ અટંટ થવું નહીં. આપણામાં કંઈક હોય ને તે બધું ભગવાનનું આપેલું હોય. બરાબર?
તમે અહીંયા ખુરશી પર બેઠા હો, આ ખુરશી ક્યાંની છે? ક્યાંની છે? બરાબર છે? તો તમે એને વાપરો, પછી ત્યાં ને ત્યાં મૂકીને જાઓ ને, કે સાથે લઈ જાઓ? કેમ? મંદિરની છે, તમારે થોડી લઈ જવાની હોય. એમ આપણી પાસે જે કાંઈ છે ને એ બધું કોનું આપેલું છે? એટલે એને માથે લઈને ન ફરાય. શું કામ? આપણું નથી. કોનું છે? એ ભગવાનનું છે. માગેલા ઘરેણા છે. આપણે લગ્ન કરવા હોય અને વેત ન હોય, કોકના ઘરેણા આપણે બધા પહેરીને ગયા હોય તો બીજે બધે વટ મરાય, પણ જેણે ઘરેણા દીધા હોય ત્યાં વટ મરાય? અને વટ મારો તો એમ કે ને કે ભાઈ આ મીટર મારે, મીટરમાં એમ કે. એમ બધું ભગવાનનું ને આ સત્સંગનું આપેલું છે. માટે જ્યારે ભગવાન અને સંતો માટે વાપરતા હોઈએ ને ત્યારે એનું અભિમાન કરાય નહીં. અને કરીએ તો બીજું કઈ ન થાય, રાજીપો ન મળે. બરાબર? રાજીપો લેવા માટે તો આ બધું છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.